નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। અનિતા ઘરે માટીના વાસણો બનાવતી અને સુધીર સાયકલ પર વેચવા જતો, જેનાથી ઘરનો ખર્ચો ચાલી રહ્યો હતો। અનિતાની દેરાણી કવિતા બહુ જ અમીર હતી અને પોતાના બાળકોને ઘણા પૈસા આપતી, જેથી અનિતાના બાળકો જોઈને જીદ કરે અને તે તેમને તરસતા જોવે। પરંતુ અનિતાએ બાળકોનો ઉછેર બહુ જ સારી રીતે કર્યો હતો, જેથી બાળકો કંઈ ના કહેતા। એક દિવસે તેમને ખૂબ જ મોટા વાસણોનો ઓર્ડર મળ્યો અને તેમણે 10 દિવસ મહેનત કરીને વાસણો બનાવ્યા। તો એક રાત્રે દેરાણીએ અનિતાના બધા જ વાસણો તોડી નાખ્યા, જેથી અનિતા ઓર્ડર પૂરો ન કરી શકે અને જ્યારે તે સવારે ઉઠી તો તેની આંખો ફાટીને પહોળી થઈ ગઈ, કારણ કે આંગણામાં તો કહાની શરૂ કરીએ। દૂરથી જોતા જ બંને ઘરોમાં સ્પષ્ટ તફાવત દેખાતો હતો। એક ભવ્ય મહેલ જેવું ચમકતું ઘર હતું, જેમાં એક શાનદાર ગાડી પાર્ક કરેલી હતી। એ ઘરવાળા ખૂબ જ પૈસાદાર હતા, પરંતુ એ જ ભવ્ય ઘરની દિવાલની બાજુમાં એક નાનું એવું તૂટેલું ફૂટેલું ઘર હતું, જેની દિવાલો તેની અંદર રહેતા લોકોની ગરીબીની ગાથા કહી રહી હતી। તે ઘરનો દરવાજો પણ મુશ્કેલીથી ટકેલો હતો। સવારનો સમય હતો, આકાશમાં સહેજ પ્રકાશ હતો। ગલીઓમાં સ્કૂલ જવાવાળા બાળકો જઈ રહ્યા હતા। આવામાં તે તૂટેલા ફૂટેલા ઘરનો દરવાજો ખુલ્યો અને સુધીર પોતાની સાયકલ લઈને બહાર આવ્યો। તે 30-32 વર્ષનો આદમી હતો, જેના ચહેરા પર ચિંતા અને પરેશાની સ્પષ્ટ દેખાતી હતી। સાયકલ પર તેણે પોતાના બંને નાના બાળકોને બેસાડી રાખ્યા હતા, જેમને તે સ્કૂલમાં મૂકવા જઈ રહ્યો હતો। ઠંડીની સિઝનમાં પણ તેના બાળકોએ ફાટેલા બૂટ પહેરી રાખ્યા હતા અને રંગબેરંગી જેકેટ પહેર્યા હતા, જેમાં ઘણા બધા થીગડા મારેલા હતા। સુધીરના શરીર પર ફક્ત એક જૂની શાલ હતી। કદાચ તેની પાસે જેકેટ ખરીદવાના પણ પૈસા ન હતા। હજુ તેણે સાયકલ ચલાવવાની શરૂ કરી જ ન હતી કે બાજુમાં શાનદાર ઘરનો દરવાજો ખુલ્યો અને ગેટમાંથી કાળા રંગની મોટી ગાડી બહાર ગલીમાં નીકળી। સુધીરે મોઢું ઊંચું કરીને ગાડીને જોયું અને પછી તરત જ પોતાનું મોઢું નીચું કરી દીધું। તે કાર તેના નાના ભાઈ વિશાલની હતી, જે એક મોટી કંપનીમાં કામ કરતો હતો અને ખૂબ જ પૈસાવાળો માણસ હતો। વિશાલે એકવાર પણ પાછળ ફરીને પોતાના ગરીબ ભાઈ સામે જોયું નહીં, જે આટલી ઠંડીમાં પણ સાયકલ પર બેસાડીને બાળકોને સ્કૂલ લઈ જઈ રહ્યો હતો। બલકે તેના પોતાના બાળકો ખૂબ જ મોટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હતા, જેમને મૂકવા માટે આ સમયે તે ઝડપથી કાર કાઢીને લઈ જઈ રહ્યો હતો। તે મોટા ઘરના દરવાજા પર ઊભેલી વિશાલની પત્ની કવિતાએ દૂરથી ગાડીને હાથ હલાવ્યો। એ જ સમયે અનિતા આવી ગઈ। ઘરના સુધીરની પત્ની હતી। બાળકોને મૂકીને જલ્દી પાછા આવી જજો, બધા જ વાસણો તૈયાર છે, મેં તેમને પેક કરી દીધા છે, અનિતાએ મીઠા સ્વરમાં કહ્યું। સુધીરે સ્માઇલ આપી અને બાળકોને લઈને ચાલ્યો ગયો। એ જ ક્ષણે અનિતાની નજર બાજુના દરવાજામાંથી ડોક્યું કરતી કવિતા પર પડી, જેણે ખૂબ જ મોંઘા કપડાં પહેર્યા હતા અને ડાય કરેલા વાળમાં હાથ ફેરવી રહી હતી। તે વિચિત્ર સ્મિત સાથે અનિતાને જોઈ રહી હતી। અનિતા થોડી નર્વસ થઈ ગઈ। તેણે કવિતાને નમસ્તે કર્યું, કારણ કે તે તેની દેરાણી હતી। કવિતા ઘમંડભરી અદા સાથે જવાબ આપ્યો અને પાછી ઘરની અંદર જતી રહી। તો અનિતા પણ પાછી અંદર આવી ગઈ। અનિતા જાણતી હતી કે કવિતા તેની સામે જાણી જોઈને પોતાના રૂપિયા પૈસાનો દેખાડો કરે છે, જેથી અનિતાને ઈર્ષા થાય। પરંતુ અનિતા એક ધીરજવાળી સ્ત્રી હતી। તેણે ક્યારેય ભગવાન સામે ફરિયાદ નહોતી કરી, જેણે અનિતાને તો આટલી ગરીબી આપી હતી, પરંતુ બાજુમાં ઘરમાં કવિતા પર રૂપિયા પૈસાનો વરસાદ કરી દીધો હતો। સુધીર જ્યારે બાળકોને સ્કૂલમાં મૂકીને પાછો આવ્યો તો અનિતાએ માટીના બધા જ વાસણો તૈયાર કરીને મૂકી દીધા હતા। સુધીર આ બધા માટીના વાસણો લારીમાં રાખીને વેચતો હતો। માટીની નાની નાની તાવડી, નાના નાના ગલ્લા, વાટકા અને ચકલીઓ માટે ખાવાનું મૂકવાના વાસણો વગેરે। સુધીર પાસે કોઈ બીજું કામ શરૂ કરવાની ક્ષમતા ન હતી અને તે ભણેલો ગણેલો પણ ન હતો કે તેને કોઈ સારી નોકરી મળી શકે। તે અને અનિતા ઘરમાં જ માટીના વાસણો બનાવતા હતા। વાસણો બનાવવામાં સુધીર સાથે સાથે અનિતાને પણ મહારત હાસિલ હતી, પરંતુ ક્યારેક વધારે વાસણો વેચતા તો ક્યારેક ઓછા અને ક્યારેક એક પણ નહીં। તેમની પરિસ્થિતિ સારી ન હતી થઈ શકી। ખૂબ જ મુશ્કેલીથી
તેઓ પોતાનું અને પોતાના બાળકોનું ગુજરાન ચલાવી રહ્યા હતા, પરંતુ અનિતા આમાં જ ભગવાનનો આભાર માનતી હતી. સુધીર વાસણો લઈને વેચવા નીકળી ગયો તો અનિતા ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ. બાળકોના આવતા પહેલા જ તેણે તેમનું ખાવાનું તૈયાર કરી દીધું હતું. બાળકો સ્કૂલમાંથી પાછા આવ્યા તો થોડા ઉદાસ લાગતા હતા. મમ્મી, ટીચર કહી રહ્યા હતા કે 2 મહિનાની ફી ભરાઈ નથી. આવતા મહિને પેપર છે. એક્ઝામ આવે તે પહેલાં ફી ભરવાની જરૂરી છે, નહીતર મને અને ભાઈ બંનેને સ્કૂલમાંથી કાઢી મૂકશે. અનિતાના પુત્ર અરુણે દુઃખી સ્વરમાં કહ્યું તો અનિતાએ ઊંડો શ્વાસ લીધો. ઘરમાં બધું રાશન પણ સમાપ્ત થઈ ગયું હતું. હવે શું કરવું? રાશન લાવવું કે બાળકોની સ્કૂલ ફી ભરવી? તે પરેશાન થઈ ગઈ, પરંતુ તેણે બાળકોને સમજાવ્યું કે ભગવાન મદદ કરનાર છે, તે જલ્દી જ કોઈકને કોઈક રસ્તો કાઢશે. મમ્મી, મારી બેગ અને બૂટ પણ ફાટી ગયા છે. ક્લાસના બધા જ બાળકો મારી મજાક ઉડાવે છે. મને નવું બેગ લઈ આપો. નાના મોહિતે પણ ઉદાસ થઈને કહ્યું તો અનિતાએ હસીને તેને પોતાના ગળે લગાડી દીધો અને સમજાવવા લાગી. તે રાત્રે જ્યારે સુધીર થાકીને ઘરે પાછો આવ્યો તો અનિતાએ હિંમત કરીને તેને કહ્યું કે બાળકોની સ્કૂલ ફી ભરવાની છે અને બાળકોના બૂટ પણ ફાટી ગયા છે. હવે ચોમાસું આવશે, દરેક જગ્યાએ કીચડ રહેશે. આ કીચડના કારણે બાળકો ફાટેલા બૂટ પહેરીને નહીં જઈ શકે. તમે ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરો, જેથી આપણે આ જરૂરી કામ કરી શકીએ. અનિતાએ કહ્યું તો સુધીર વિચારમાં પડી ગયો. વાસણો વેચીને તો માત્ર એટલા જ પૈસા મળે છે કે ઘરનો ચૂલો સળગાવી શકે. આજકાલ એમ પણ કમાણી ઘણી ઓછી થઈ ગઈ છે. 2 મહિનાની એકસાથે ફી ભરવાની છે. સમજાતું નથી કે શું કરવું. સુધીર માથું પકડીને થોડીવાર સુધી વિચારતો રહ્યો અને પછી અચાનક ઊભો થઈ ગયો. હું વિશાલને વાત કરું, તેની પાસે તો પૈસા હશે, તે જરૂર મદદ કરશે. સુધીર આમ વિચારીને ઘરની બહાર નીકળી ગયો. અનિતાએ તેને જતા જોયો પણ કંઈ ન બોલી. તેને પોતાની દેરાણી કવિતા અને વિશાલ પાસે કોઈ આશા ન હતી. શરૂઆતથી જ કવિતાનો વ્યવહાર અનિતા પ્રત્યે સારો ન હતો, પરંતુ તેણે સુધીરને ના ન પાડી અને સુધીર સીધો જ વિશાલના ઘરે પહોંચી ગયો. ઘણી વખત બેલ વગાડ્યા પછી વિશાલના મોટા દીકરાએ દરવાજો ખોલ્યો. તેના હાથમાં મોબાઈલ હતો, જેમાં તે કાર્ટૂન જોઈ રહ્યો હતો. અરે કાકા, તમે છો? બેલ વગાડીને હેરાન કરી નાખ્યા, બાળકે મોઢું બગાડીને કહ્યું. સુધીર શરમ અનુભવીને અંદર આવી ગયો. સામે જ કવિતા ટેબલ પર ખાવાનું ગોઠવી રહી હતી. ખાવાની સુગંધ આખા ડાઇનિંગ રૂમમાં ફેલાયેલી હતી. વિશાલ કપડાં ચેન્જ કરીને ડાઇનિંગ ટેબલ પર જ આવીને બેસી રહ્યો હતો. સુધીરને આવતા જોઈને કવિતા અને વિશાલ બંને આશ્ચર્યમાં પડી ગયા. શું થયું સુધીરભાઈ? તમને શું થયું કે તમે મારા ઘરે આવ્યા છો? વિશાલે ધીમા અવાજમાં પૂછ્યું અને હાથ લંબાવીને પોતાની પ્લેટમાં ખાવાનું લઈ લીધું. સુધીરે પૂરી કોશિશ કરી કે તેની નજર ખાવા પર ના પડે. જો કે તેને ખૂબ જ ભૂખ લાગી હતી. મને થોડા પૈસાની જરૂર છે વિશાલ. મારા બાળકોની સ્કૂલમાં ફી જમા કરાવવાની છે અને અત્યારે મારી પાસે એટલી ક્ષમતા નથી. હું તને ટૂંક સમયમાં જ પૈસા આપી દઈશ. જો તું મને પૈસા આપે તો તારી ખૂબ જ મહેરબાની રહેશે. સુધીરે ખૂબ જ મુશ્કેલીથી આ વાત કહી હતી. કવિતા પણ સામે આવીને બેસી ગઈ હતી અને ખાવાનું ખાઈ રહી હતી. બંનેમાંથી કોઈએ પણ એવું ન લાગ્યું કે સુધીરને પણ જમવાનું પૂછે. ભાતની ચમચી મોંમાં મૂકતાની સાથે જ વિશાલે થોડીવાર સુધી વિચાર્યું અને પછી કહ્યું, અત્યારે તો હું તમને પૈસા નહીં આપી શકું. મેં ગઈકાલે જ કવિતાના સોનાના સેટ માટે સોનીને રૂપિયા આપ્યા છે અને હવે તો મારી પાસે બિલકુલ પૈસા નથી. ખાવા પીવાના ફાફા પડ્યા છે. પોતે હું ખૂબ જ પરેશાન છું. આવામાં હું તમને પૈસા ક્યાંથી આપું? વિશાલે સ્પષ્ટ ના પાડી દીધી હતી. સુધીરે ટેબલ પર પડેલી અનેક પ્રકારની વાનગીઓ તરફ જોયું. ક્યારથી નહોતું લાગતું કે તેમને ખાવાના ફાફા પડ્યા હોય. સ્પષ્ટ દેખાતું હતું કે વિશાલ તેને પૈસા આપવા જ નહોતો માંગતો. તે ચૂપચાપ પાછો આવતો રહ્યો. જ્યારથી તેને આ ભાઈ અમીર થયો હતો ત્યારથી બંને વચ્ચે એક અજીબ દિવાલ આવી ગઈ હતી. સુધીર સફેદ પડેલા ચહેરા સાથે ઘરે પાછો આવ્યો તો અનિતાને તેનો ચહેરો જોઈને જ ખબર પડી ગઈ કે વિશાલે પૈસા આપવાની ના પાડી દીધી છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આપણે વધુ વાસણો બનાવવા જોઈએ જેથી કમાણી વધુ થાય. સુધીરે બસ આટલું જ કહ્યું. અનિતાએ તેની સામે બટાકાનું શાક અને રોટલી લાવીને મૂકી દીધા હતા.
તો તેણે ચૂપચાપ ખાવાનું ખાઈ લીધું. બીજા દિવસે અનિતાના બાળકો સ્કૂલમાંથી પાછા આવ્યા તો તેઓ પહેલાં કરતાં પણ વધારે ઉદાસ હતા. અનિતાએ જેમ તેમ કરીને તેમને મનાવી લીધા અને ખાવાનું ખવડાવી દીધું, પરંતુ હજુ તે હોમવર્ક કરવાના માટે તેમની ચોપડીઓ ખોલી જ રહ્યા હતા કે ત્યારે જ તેમના નાનકડા ઘરના દરવાજામાંથી કવિતા અંદર આવી. તેમણે કિંમતી સાડી પહેરી હતી અને હાથમાં સોનાની બંગડીઓ હતી. અનિતાએ આશ્ચર્યથી કવિતા સામે જોયું કે આજે આ મારા ઘરે કેવી રીતે આવી ગઈ. બલકે તેની સાથે તેના બાળકો પણ આવ્યા હતા, જેઓ મોઢું બગાડીને અનિતાના ઘરને જોઈ રહ્યા હતા. અરે કવિતા, આવ બેસ. આજે કેમ આવવાનું થયું? અનિતાએ ખુશીથી કહ્યું. કવિતાએ બેસતાની પહેલાં ખાટલાને સારી રીતે ખંખેર્યો અને પછી તેના પર બેસી ગઈ, જ્યારે તેના બાળકો મોઢું ચડાવીને તેની બાજુમાં જ ઊભા રહ્યા હતા. અરે બસ, એમ જ આંટો માર્યો આ બાજુ, ઘણા સમય થઈ ગયો મળ્યા એને. કવિતાએ વાળને કાનની પાછળ કરીને કહ્યું તો અનિતાની નજર તેના કાનમાં પહેરેલા સોનાના ઝુમ્મર પર પડી. અનિતાએ ઊંડો શ્વાસ લીધો. કવિતા તેને આ બધું બતાવવા માટે જ આવી હતી. તે તેના સ્વભાવને જાણતી હતી. અનિતાએ સ્માઇલ આપી. હું તારા માટે ચા બનાવીને લાવું છું. તે ઊભી થવા જઈ રહી હતી, પરંતુ કવિતાએ હાથ લંબાવીને તેને રોકી દીધી. અરે નાના, મારા બાળકો અને હું ચા નથી પીતા. અમે લોકો તો તાજા ફળોનો જ્યુસ પીએ છીએ, પરંતુ તે તારા ઘરમાં તો મળી નહીં શકે. ફળો એટલા મોંઘા છે કે તમે લોકો ક્યાંથી લાવતા હોય? કવિતાની વાત પર અનિતા ખામોશ થઈ ગઈ. હોમવર્ક કરી રહેલો અનિતાનો પુત્ર અચાનક જ માથું ઊંચું કરીને બોલ્યો, એવું નથી કાકી, જ્યારે અમારું મન થાય છે તો અમારા પપ્પા અમારા માટે ફળો લઈ આવે છે અને જે કંઈ પણ અમે માંગીએ તે જેમ તેમ કરીને લાવી જ આપે છે. અમે પોતે જ તેમને વધુ પરેશાન નથી કરતા. વ્યક્તિ પાસે જે કંઈ પણ હોય તેને તેમાં જ ખુશ રહેવું જોઈએ. નાનો બાળક સાદગી સાથે કહી રહ્યો હતો. કવિતાએ ધારીને તેની સામે જોયું, પરંતુ પછી માથું હલાવી દીધું. આ જો અનિતા, હું બાળકો માટે બૂટ લઈને આવી છું. 4000ના બૂટ છે, બ્રાન્ડેડ અને ખૂબ જ નરમ છે. કવિતા બંને બાળકોના પગમાં પહેરેલા બૂટ બતાવી રહી હતી. અનિતાની નજર પોતાના બાળકોના ફાટેલા બૂટ પર પહોંચી ગઈ. કવિતાએ એક ઘમંડ ભરેલી નજર હસીને અનિતા પર નાખી. આજ તો તે ઈચ્છતી હતી, મારા બાળકો ફરવાની ખૂબ જ જીદ કરી રહ્યા છે, તેથી અમે પ્લાન બનાવ્યો છે કે અમે લોકો હિમવર્ષા જોવા માટે કાશ્મીર જઈશું. તમારે લોકોને આવવું હોય તો તમે પણ ચલો. શું તમારા બાળકો જીદ નથી કરતા? તમારું મન નથી થતું હરવા ફરવાનું? કવિતાએ હમદર્દી બતાવીને અનિતાને કહ્યું હતું. અનિતાએ હળવી સ્માઇલ આપી અને કહ્યું, ના કવિતા, એટલી ક્ષમતા નથી કે ક્યાંય હરવા ફરવા જઈ શકીએ. ભગવાનનો આભાર છે કે પોતાના ઘરમાં જ ઘણું સુકૂન છે. અનિતાએ બસ આટલું જ કહ્યું હતું, પરંતુ તેનો પુત્ર અરુણ ફરીથી બોલી ઉઠ્યો. પપ્પા આખો દિવસ ખૂબ જ મુશ્કેલીથી પૈસા કમાઈને લાવે છે, તેથી અમે તેમની પાસે ફાલતુ કોઈ જીદ નથી કરતા. તેઓ જે કંઈ પણ અમારા માટે કરે છે તે જ ઘણું છે. મારા ટીચરે કહ્યું હતું કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને તેમને પરેશાન ન કરવા જોઈએ. અરુણની નિર્દોષતા પર હવે કવિતાને ગુસ્સો આવી ગયો હતો. તે તો અહીંયા અનિતા અને તેના બાળકોને ઈર્ષ્યા કરાવવા આવી હતી, પરંતુ તેઓ તો પોતાના હાલ પર જ સંતુષ્ટ હતા અને વારંવાર ભગવાનનો આભાર માની રહ્યા હતા. તેમને સુધીર સામે પણ કોઈ ફરિયાદ ન હતી કે તે તેમને હરવા ફરવા નથી લઈ જતો અને તેમના પર ખર્ચો નથી કરતો, બલકે તેઓ તો તેનાથી ખૂબ જ વધારે ખુશ હતા કે તે મહેનત કરીને તેમને ઉછેરી રહ્યો છે. પગ પછાડીને તે ઊભી થઈ ગઈ. તારા બાળકોને વાત કરવાની પણ સભ્યતા નથી અનિતા. વડીલોની વાતોની વચ્ચે બોલી રહ્યા છે. ચલો બેટા. તેણે ગુસ્સામાં અરુણ સામે જોયું અને પોતાના પુત્રનો હાથ ખેંચ્યો, જે મૂંગો ફોન હાથમાં પકડીને ગેમ રમી રહ્યો હતો. બાળકો મા સાથે જેમ આવ્યા હતા એમ જ ચાલ્યા ગયા. અનિતા ખામોશ થઈ ગઈ. તેને સારું લાગ્યું હતું કે તેના પુત્રએ કવિતાને જવાબ આપ્યો. અનિતા તો સંતુષ્ટ હતી, પરંતુ કવિતાની અંદર આગ સળગી રહી હતી. તેને અનિતા અને તેના બાળકોનો આવો વ્યવહાર જરાય ગમ્યો ન હતો. તે તો તેમને રડતા અને તડપતા જોવા માંગતી હતી. તેમના ચહેરા પર આટલું સુકૂન કેવી રીતે હતું? તે એકદમ ગુસ્સામાં આખા ઘરમાં આટા મારવા લાગી. બીજી બાજુ સુધીર જ્યારે ઘરે પાછો આવ્યો તો તેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. અનિતાને મહેસૂસ કરી લીધું
શું વાત છે સુધીર, વધારે પડતા ખુશ છો? અનિતાએ પૂછ્યું તો તેણે ખુશીથી કહ્યું, હા, મારી પત્ની ખૂબ જ સારા સમાચાર છે. અમેરિકાની એક મોટી કંપનીએ માટીના વાસણોની જરૂર છે. ત્યાં લોકો હવે મોટા ભાગના માટીના વાસણોમાં ખાવાનું પસંદ કરે છે, કારણ કે તે નેચરલ છે. મારા એક મિત્રએ મારો તે કંપની સાથે સંપર્ક કરાવ્યો છે. મને એક બહુ જ મોટો ઓર્ડર મળ્યો છે. 10 દિવસની અંદર આપણે એ બધા જ વાસણો તૈયાર કરવાના છે. પછી તે બધો માલ વિદેશ જશે. જો આ માલ તેમને પસંદ આવી જાય તો આપણા ભાગ ખુલી જશે. પછી તે લોકો મારી પાસે જ વાસણો બનાવડાવશે અને બની શકે છે કે મને પોતાની સાથે અમેરિકા પણ લઈ જાય. સુધીરની વાત પર અનિતાને આશ્ચર્યથી તેની સામે જોયું હતું. વાસણોની જે કિંમત સુધીરે તેને જણાવી હતી તેને સાંભળીને તો અનિતા આશ્ચર્યચકિત થઈ ગઈ. એટલા રૂપિયા તો તેઓ આખું વર્ષ મહેનત કરીને પણ નહોતા કમાઈ શકતા. સુધીર અને અનિતાએ વાસણો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ વખતે બંનેએ ખૂબ જ મહેનતથી એક વાસણને તૈયાર કર્યું હતું. જાદુ તે બંનેના હાથમાં પહેલેથી જ હતું, પરંતુ ઓર્ડર ખૂબ જ મોટો હતો. પૂરો કરતાં તેમને 10 દિવસ લાગી ગયા. જે દિવસે સુધીરને તે બધા જ વાસણો કંપનીમાં જમા કરાવવાના હતા તેના એક દિવસ પહેલાં જ ખૂબ જ મુશ્કેલીથી તે બંનેએ તે બધા જ વાસણો તૈયાર કર્યા હતા. સૂકવવા માટે તેમણે તે બધા જ વાસણો આંગણામાં મૂક્યા. આજે સુધીર અને અનિતા બંને ખૂબ જ ખુશ હતા, પરંતુ પોતાના ઘરના ધાબા પરથી જોઈ રહેલી કવિતાના ચહેરા પર એક મકારી ભર્યું સ્મિત ફેલાઈ ગયું હતું. તેને અંદાજ આવી ગયો હતો કે સુધીર અને અનિતા કોઈ મોટું કામ કરી રહ્યા છે. સુધીરના મોઢેથી તેણે સાંભળી લીધું હતું કે સુધીરને વાસણનો એક બહુ જ મોટો ઓર્ડર મળ્યો છે. મોડી રાત થઈ ગઈ હતી. વાસણો ત્યાં જ આંગણામાં છોડીને સુધીર અને અનિતા અંદર રૂમમાં જતા રહ્યા હતા. વધારે ઠંડીના કારણે બહાર આંગણામાં સૂવું અસંભવ હતું. આ કોઈ અડધી રાતનો સમય હતો જ્યારે કવિતા દબાયેલા પગલે પોતાના ઘરમાંથી બહાર નીકળી. તેના હાથમાં એક મોટો દંડો હતો. તેના અને અનિતાના ઘરની વચ્ચે એક નાનકડો દરવાજો લાગેલો હતો, જેનો શરૂઆતમાં આવવા જતા માટે ઉપયોગ થતો હતો, પરંતુ ઘણા સમયથી તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. કવિતા પાસે ચાવી હતી. તેણે હાથ લંબાવી તાળું ખોલ્યું અને અનિતાના ઘરમાં આવતી રહી. ત્યાં ખામોશી અને સન્નાટો હતો. આંગણામાં ઘણા બધા વાસણો પડ્યા હતા, જેને આવતીકાલે સવારે સુધીરે કંપનીમાં આપવા જવાના હતા. કવિતા હસી, ભગવાન પર ખૂબ જ વિશ્વાસ છે ને તમને લોકોને. હવે હું જોઉં છું કે કેવી રીતે તે ભગવાનનો આભાર માનો છો. જ્યારે ખાવાના ફાફા પડશે તો જાતે જ ભગવાન પરથી વિશ્વાસ ઉઠી જશે અને મારી પાસે પૈસા માંગવા આવશો. કવિતા નફરતભર્યા અંદાજમાં વિચાર કરી રહી હતી. તે દંડો ઉપાડીને જોરથી માટીના વાસણો પર મારવા લાગી. વાસણો કમજોર હતા. કવિતાના દંડાનો માર સહન ન કરી શક્યા અને ચકનાચૂર થઈ ગયા. તેણે આંગણામાં રાખવામાં આવેલા દરેક વાસણો પર દંડો મારીને તેને ટુકડા કરી દીધા. અંદર રૂમમાં સૂતેલા સુધીર અને અનિતા એકદમ થાકી ગયા હતા. તેઓને ખબર જ ના પડી કે બહાર શું થઈ રહ્યું છે. કવિતા હસતા હસતા પાછી પોતાના ઘરની અંદર જતી રહી અને ઘરનો દરવાજો બંધ કરીને તેને ફરીથી તાળું મારી દીધું અને ચૂપચાપ પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. તેના ચહેરા પર જીતની ખુશી ફેલાઈ ગઈ હતી. અંદર રૂમમાં ગાઢ નિંદ્રામાં સૂતેલા સુધીર અને અનિતા થોડા જાગ્યા. થોડો અવાજ સાંભળીને ઊંઘ તો ખરાબ થઈ, પરંતુ તેમણે એવું કંઈ મહેસૂસ ના થયું જેવું બહાર થઈ રહ્યું હતું. તેમને શું ખબર કે બહાર તો તેમની જિંદગી બરબાદ થઈ ગઈ છે. સપનામાં અનિતાએ વિચિત્ર ચહેરાઓ દેખાઈ રહ્યા હતા. તે આખી રાત બેચેન સૂઈ રહી. સવારે રૂમનો દરવાજો ખોલીને તે બહાર નીકળી. તેણે વિચાર્યું કે નાસ્તા માટે તૈયારી કરી લઉં. બાળકોને સ્કૂલમાં જવાનું હતું અને સુધીરને વાસણો વેચવા. ખુશીથી તે આજે જલ્દી બધા જ કામ પતાવી દેવા માંગતી હતી, પરંતુ જેવો જ તે દરવાજો ખોલીને બહાર આંગણામાં નીકળી તો બહારનું દ્રશ્ય જોતાં જ તેના મોંમાંથી એક જોરથી ચીસ નીકળી ગઈ. સામે આંગણામાં વાસણોને બદલે તેનો ભૂક્કો પડ્યો હતો. એક પણ વાસણ સરખું ન હતું. અનિતા માથા પર હાથ મૂકીને નીચે બેસી ગઈ. તેની ચીસોનો અવાજ સાંભળીને સુધીર પણ અંદરથી બહાર આવી ગયો હતો. શું થયું અનિતા? કેમ સવારમાં ચીસો પાડી રહી છે? તેને બહાર નીકળતા પૂછ્યું. અનિતાએ આંગળીના ઇશારે વડે તેને સામે જોવાનો ઇશારો કર્યો. સુધીરે પણ સામે જોયું, જ્યાં તૂટેલા વાસણોનો એક ઢગલો પડ્યો હતો. આ શું થઈ ગયું?
આ વાસણો કોણે તોડ્યા? આજે તો વાસણોને જમા કરવાના હતા. આજે છેલ્લી તારીખ હતી. જો આજે પણ મેં આ વાસણો કંપનીમાં જમા ન કરાવ્યા તો મારો તેમની સાથેનો કરાર જોખમમાં મુકાઈ જશે. શું ખબર તેઓ મને પોલીસના હવાલે કરી દે. સુધીરે ગભરાઈને કહ્યું. અનિતાનો તો પોતાનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. તે સુધીરને શું જવાબ આપે? એટલામાં સુધીરના ખિસ્સામાં રાખેલા મોબાઈલમાં રિંગ વાગવા લાગી. સુધીરે ધ્રુજતા હાથે મોબાઈલ કાઢ્યો. તે એના જ મિત્રનો ફોન હતો જેણે કંપનીમાં તેનો સંપર્ક કરાવ્યો હતો. સુધીરનું હૃદય બંધ થઈ ગયું. તેણે મોબાઈલ ઉપાડીને કાન પર મૂક્યો. બીજી બાજુ તેના મિત્ર તેને કંઈક કહી રહ્યો હતો જે સાંભળીને સુધીરના ચહેરાનો રંગ બદલાઈ રહ્યો હતો. ચોક્કસપણે તે તેને વાસણો કોઈ જગ્યાએ પહોંચાડવાનું કહી રહ્યો હતો. અનિતા ડગુમગુ પગલાં સાથે ઊભી થઈ. સુધીરે ફોન મૂકી દીધો હતો. હવે શું થશે? હવે આપણે નવા વાસણો કેવી રીતે બનાવીશું? સુધીરે પૂછ્યું. પરંતુ તે પહેલાં કે સુધીર તેને કોઈ જવાબ આપતો બાજુના ઘરમાંથી એક જોરથી ચીસ સંભળાઈ. આ ચીસનો અવાજ કવિતાનો હતો. કવિતા ચીસો પાડીને સુધીર અને અનિતાના નામની બૂમો પાડી રહી હતી. બંને ગભરાઈ ગયા. તરત જ તે બંને પોતાના ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા. કવિતાના ઘરનો દરવાજો ખુલ્લો હતો. એક બે અન્ય લોકો પણ તેની ચીસો સાંભળીને ઘરની અંદર જઈ રહ્યા હતા અને સામેનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. કવિતાના બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. આ અવાજો ત્યાંથી જ આવી રહ્યા હતા. કવિતા બૂમો પાડીને વિશાલનું નામ લઈને તેને ઉઠાડવાની કોશિશ કરી રહી હતી. સુધીરે આગળ વધીને જોયું તો પથ્થરમાં વિશાલ આડો નબળો થઈને પડસૂતો હતો. તેનું મોં જમણી બાજુ ખેંચાઈ ગયું હતું અને મોંમાંથી ફીણ નીકળી રહ્યા હતા. આંખો વિચિત્ર રીતે ફેલાઈ ગઈ હતી. તેનો ડાબો ભાગ પણ વળી ગયો હતો. એક નજર નાખતા જ સુધીરને અંદાજ આવી ગયો કે વિશાલને લકવાનો એટેક આવ્યો છે. અનિતાએ ગભરાઈને પોતાના હૃદય પર હાથ મૂકી દીધો હતો. સુધીર ગભરાઈને આગળ વધ્યો. ભાઈ, શું થઈ ગયું તને? આ બધું કેવી રીતે થયું? અચાનક લકવાનો હુમલો. તેણે માથું ઊંચું કરીને કવિતાને પૂછ્યું. પરંતુ કવિતા જો ભાનમાં હોય તો જવાબ આપે ને. મોંઘા કપડાં અને મોંઘો મેકઅપ ન જાણે ક્યાં જતો રહ્યો હતો. અત્યારે તે વિખરાયેલા વાળ અને સોજાયેલી આંખો સાથે સતત રડતા રડતા વિશાલને જ બૂમો પાડી રહી હતી. કંઈ ખબર નથી વિશાલને શું થઈ ગયું. ગઈકાલે રાત્રે ખાવાનું ખાધા પછી તેનો આરામથી અહીંયા આવીને આડા પડ્યા હતા. આજે તેની કંપનીમાં પ્રમોશનનો દિવસ હતો. તે ખૂબ જ ખુશ હતા. પરંતુ ના જાણે શું થયું. સવારે તેમને ઓફિસે જવા માટે ઉઠાડવા લાગી તો આમનો અવાજ જ નહોતો નીકળી રહ્યો. મેં લાઇટ ચાલુ કરીને જોયું તો તેમના ચહેરાની આવી હાલત હતી. મને તો સમજાતું જ નથી કે આ બધું શું થઈ ગયું. કવિતા રડી રહી હતી. અનિતાનું દિલ પણ બેસવા લાગ્યું. તેણે આગળ વધીને કવિતાને દિલાસો આપવા માંગ્યો. પરંતુ તેની વાતો આ સમયે કંઈ કામની ન હતી. સુધીર સિવાય ત્યાં મહોલ્લાના ઘણા લોકો હતા જેમની સાથે વિશાલની સારી ઓળખ હતી. કોઈ પણ વિશાલને હોસ્પિટલમાં લઈ જવા તૈયાર ન હતું. જોકે તેઓ અમીર લોકો હતા પરંતુ વિશાલને સારી નજરે નહોતા જોતા. સુધીર ચૂપચાપ પડોશમાંથી એક રિક્ષા લઈને આવ્યો અને લોકોની મદદથી વિશાલને ઉઠાવીને રિક્ષામાં બેસાડી દીધો. તે પરેશાન હતો. વિશાલના ચહેરાના હાવભાવ સારા ન હતા. તે તેને લઈને તરત જ હોસ્પિટલ તરફ ગયો. બહાર નીકળતા પહેલા કવિતાએ થોડા રૂપિયા તેના હાથમાં પકડાવી દીધા હતા. સુધીર વિશાલને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો. સુધીરના ચહેરાની સ્થિતિ જોઈને ડોક્ટરે તેને ઇમરજન્સીમાં ભરતી કરી દીધો. ન જાણે કેમ સુધીરને કંઈ સારું નહોતું લાગી રહ્યું. બહારથી જોવામાં તો તે માત્ર લકવાનો જ એક હુમલો હતો. થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા. વાત સારી નથી. તમારા ભાઈને લકવાનો એટેક આવ્યો છે જે ફક્ત બહાર જ નહીં બલકે શરીરના અંદરના ભાગોમાં પણ છે. હૃદય પર અસર પડી રહી છે. જો થોડા કલાકો વધુ આ જ રીતે રહ્યા હોત તો આમનું હૃદય ધબકવાનું બંધ થઈ જશે. સુધીરને પરસેવો આવવા લાગ્યો. પરંતુ જે કંઈ ડૉક્ટરે કહ્યું હતું એ જ થયું. થોડા કલાકો જીવન અને મૃત્યુની જેમ વીત્યા પછી આખરે સુધીરનું અવસાન થઈ ગયું. ડૉક્ટરે બહાર આવીને ઉદાસ થઈને સુધીરને જાણ કરી. તે ભારે હૃદય સાથે સુધીરની લાશ લઈને ઘર તરફ જવા લાગ્યો. ઘરમાં બધા વિશાલની સ્વચ્છ થઈને પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. વિશાલની લાશ ઘરમાં આવી તો કવિતાની ચીસો આકાશને ચીરવા લાગી. ખુદ અનિતા પણ રડવા માટે મજબૂર થઈ ગઈ હતી. સુધીરના બાળકો અલગથી સ્તબ્ધ થઈને ઊભા હતા. કવિતા જે કાલ સુધી એટલો ઘમંડ કરતી હતી આજે ઘણો ઘમંડ માટીમાં ભળી ગયો હતો.
સુધીર બધી વ્યવસ્થા જોઈ રહ્યો હતો. કોઈ બીજું આગળ નહોતું આવ્યું. અંતિમ સંસ્કારની બધી વ્યવસ્થા સુધીરે જ કરી હતી. વિશાલનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો. 1-2 દિવસમાં જે થોડા ઘણા મહેમાનો આવ્યા હતા તે પણ પાછા જતા રહ્યા. તો કવિતાનું ઘર એકદમ ખાલી ખાલી લાગવા લાગ્યું. તે આખો દિવસ દિવાલને ટેકો દઈને વિચારોમાં ખોવાયેલી રહેતી અને રડતી રહેતી હતી. વિશાલના મળતાની સાથે જ કંપનીવાળાઓએ નજર ફેરવી નાખી, જે તેઓ તેમનું પ્રમોશન કરી રહ્યા હતા. હવે આ મહિનાનો પગાર આપવામાં પણ આનાકાની કરવા લાગ્યા. ફક્ત શરૂઆતના થોડા દિવસો જે વિશાલ કંપનીમાં ગયો હતો એ જ થોડા દિવસોનો પગાર તેમણે કવિતાના હાથમાં આપ્યો. પ્રાઇવેટ નોકરી હતી, તેથી પેન્શન વગેરેનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. ઘરમાં બચત કરીને કંઈ પણ રાખેલું ન હતું. ફક્ત એક જ ઘર હતું અને એક જ ગાડી જે વિશાલના નામે હતી. આવનારા દિવસોમાં કવિતાએ આ બધી જ વસ્તુઓ વેચીને જ પોતાનું ગુજરાન ચલાવવાનું હતું. વિશાલના મૃત્યુ પછી સુધીર દુઃખી થઈને એક દિવાલે ટેકો દઈને બેઠો હતો. ત્યારે અનિતા તેની પાસે ગઈ અને કહ્યું, બાળકોને આવતીકાલે સ્કૂલમાં જવાનું છે. સારું રહેશે કે આજે હું તમને થોડા વાસણો બનાવી આપું. તમે કાલે જઈને તેમને સાયકલ પર વેચીને આવજો. કમસે કમ ઘરનો ચૂલો તો સળગશે, બાકીનું બધું પછી જોઈ લેશો. અનિતાની વાત પર સુધીરે માથું ઊંચું કરીને તેની સામે જોયું. થોડા વાસણો નહીં, ઘણા બધા વાસણો બનાવવાના છે. તને યાદ છે, વિશાલના મૃત્યુ પહેલાં મને મારા મિત્રનો ફોન આવ્યો હતો. તે એવું કહી રહ્યો હતો કે કંપનીએ પોતાના ઓર્ડરમાં થોડો સમય વધારી દીધો છે. હવે તેઓ 1 મહિના પછી ઓર્ડર લઈને જશે. 1 મહિનાની અંદર મને પહેલાં કરતાં પણ વધારે વાસણો બનાવીને તેમના હવાલે કરવાના છે. આ ઓર્ડર પૂરો થતાં જ તે લોકો મને ઘણા બધા પૈસા આપશે. બલકે અડધા પૈસા તો તેમણે મારા એકાઉન્ટમાં નાખી પણ દીધા છે. આ જો, સુધીરે મોબાઈલ કાઢીને અનિતાને બતાવ્યો, જે મોબાઈલ સ્ક્રીન પર ચમકતા તેમના બેંક બેલેન્સને જોઈ રહી હતી. આ તો અસંભવ છે, તેના મોઢામાંથી નીકળ્યું, પણ ભગવાને અસંભવ બનાવી દીધું છે. કવિતા તેમની વાતો સાંભળી રહી હતી. અચાનક જ તે જોર જોરથી રડવા લાગી. મેં તે રાત્રે તમારા બધા જ વાસણો તોડી નાખ્યા હતા, જેથી તમે લોકો અને તમારા બાળકો ભૂખ્યાથી મરી જાય. પરંતુ હું નહોતી જાણતી કે ભગવાનનો ક્રોધ મારા ઘરને બરબાદ કરી નાખશે. તે જોર જોરથી રડતા રડતા કહી રહી હતી. અનિતા અને સુધીર બંને ચોંકી ગયા, પરંતુ કવિતાને તેના કર્મની સજા મળી ગઈ હતી. સુધીર ચૂપચાપ પોતાના ઘરે પાછો આવતો રહ્યો. થોડા દિવસો પછી તેના વાસણો બની ગયા અને અમેરિકાવાળી કંપની તે વાસણોને પોતાની સાથે લઈ ગઈ. કંપનીને તે વાસણો એટલા વધારે પસંદ આવ્યા કે તેમણે સુધીર સાથે એક લાંબો કોન્ટ્રાક્ટ કરી લીધો કે તે તેમને દર મહિને વાસણોનો જથ્થો બનાવીને આપતો રહેશે. તેના બદલામાં સુધીરને લાખો રૂપિયા મળવા લાગ્યા હતા. તે પરિવાર જે પહેલા ગરીબીનું ઉદાહરણ હતું, હવે તે આગળ વધવા લાગ્યો. પરંતુ બાજુમાં રહેતી કવિતા અને તેના બાળકો બિલકુલ એવી જ રીતે તરસવા લાગ્યા હતા જેમ ક્યારેક અનિતાના બાળકો તરસતા હતા. ફરક માત્ર એટલો જ હતો કે અનિતા તેમને ઈર્ષા કરવાને બદલે ચૂપચાપ તેની મદદ કરી દેતી હતી. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.